ઓપરેશન સિંધુની પાકિસ્તાન પર નોંધપાત્ર આર્થિક અસર થઈ હોવાનું ભારતીય નૌકાદળના વડાનો મોટો દાવો। ભારતીય નૌકાદળના વડાએ આજે એક સત્તાવાર નિવેદન આપીને મે મહિનામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંધુના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો છે। નૌસેના અધ્યક્ષે જણાવ્યું કે આ સફળ ઓપરેશનની પાકિસ્તાન પર માત્ર સૈન્ય જ નહીં પરંતુ નોંધપાત્ર આર્થિક અસર પણ પડી હતી। તેમણે આનાથી ભારતીય નૌકાદળની નિર્ણાયક ક્ષમતાઓને રેખાંકિત કરી હતી। નૌકાદળના વડાએ વધુમાં આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે મે મહિનામાં જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાની નૌકાદળનો કોઈપણ પ્રકારની વળતી કાર્યવાહી કરવાની કોઈ સંભાવના નહોતી। તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય નૌકાદળની તૈયારીઓ અને ઓપરેશનના સફળ અમલની ઝડપ એટલી ઊંચી હતી કે શત્રુ સેનાને અસરકારક પ્રતિભાવ આપવાનો મોકો મળ્યો ન હતો। નૌસેના અધ્યક્ષનું આ નિવેદન દર્શાવે છે કે ભારત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દરિયાઈ સુરક્ષાને વ્યૂહાત્મક દબદબો જાળવવા માટે સક્ષમ છે। આ ઓપરેશન પાકિસ્તાન માટે માત્ર સૈન્ય જ નહીં પણ આર્થિક મોરચે પણ એક મજબૂત ચેતવણી તરીકે કાર્ય કરે છે। ભારતીય નૌકાદળની આવી કાર્યવાહીઓ પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતાને પુનર્સ્થાપિત કરે છે।